ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણે જોઈએ બ્રહ્મજ્ઞાનની સાબિતી, ચોથો ભાગ. કે બ્રહ્મજ્ઞાનની સાબિતી ભાગ નંબર 4. એ રીતે છે સાબિતી કે જે ઘરમાં બહુ સુખ પામ્યા તેમાં હવે કોણ રહે? બધી મીઠાઈ ખારી લાગી અને એક મીઠું જ ગળ્યું લાગ્યું. એવો પવન ચાલ્યો કે પર્વત ઉડ્યો અને રૂ સ્થિર થઈ ગયું. આ વાત કોઈ માનશે નહીં, માટે મૌન ગ્રહણ કરીને મૂંગા થઈને ચૂપ મુખ રહેવામાં મજા છે. હવે એનો સિદ્ધાંત વિચારીએ તો અજ્ઞાન કાળમાં આ શરીરને આત્મા રૂપ માનવાથી આ શરીર સુખરૂપ લાગતું હતું. તેને શરીરને એક ઘર માનો અને એ ઘરમાં અનેક વિષય સુખો ભોગવ્યા. હવે જ્ઞાન થયા પછી એ ઘરમાં કોણ રહે? હવે હું દેહમાં છું, દેહ મારો છે, અગર તો હું દેહ છું એવું કોણ માને? જ્ઞાન થયા પછી શરીરને આત્મારૂપ કોણ માને? જ્યાં લગી અજ્ઞાન હતું ત્યાં લગી શરીરમાં સુખ લાગ્યું. જ્ઞાન થયા પછી એવું લાગતું નથી. આલોક અને પરલોકના સુખના ભોગરૂપ જે મીઠાઈ છે એ અજ્ઞાન કાળમાં બધાને મીઠી લાગતી હતી, સારી લાગતી હતી એમ. પણ જ્ઞાન દશામાં વિવેક અને વૈરાગ્યની દ્રષ્ટિથી જોતા એ ખારી એટલે સ્વાદ વગરની ફીકી લાગે છે. અજ્ઞાન કાળમાં જેને બ્રહ્મજ્ઞાનની જિજ્ઞાસા નથી તેને બ્રહ્મ સ્વરૂપ અપ્રિય એટલે ખારું લાગે છે, ગમતું નથી એમ. પણ જ્ઞાન કાળમાં એક બ્રહ્મ સ્વરૂપ જ રસવાળું મીઠું મધુરું લાગે છે, પરમ આનંદ રૂપ પ્રતીત થાય છે. અજ્ઞાન કાળમાં શરીરને વિશે જે અહંકાર હોય છે અને તેથી કરીને મન બહિર્મુખ થાય છે. એવો અહંકાર અથવા દેહાભિમાની મન, તેને પર્વત જાણો. પછી જ્ઞાન કાળમાં અભિમાનથી રહિત જે વૃત્તિ થાય છે અથવા અંતર્મુખ વૃત્તિ થાય છે તે વૃત્તિને રૂ તરીકે જાણો. હવે જ્યારે આત્મજ્ઞાનરૂપ પવન ચાલે છે ત્યારે અહંકાર અથવા બહિર્મુખ રૂપી મન પર્વત ઉડી જાય છે અને અંતર્મુખ વૃત્તિ રૂ સ્થિર થઈ બેસે છે. આ આશ્ચર્યકારક વાત અજ્ઞાની લોકો માનશે નહીં, માટે મૌન પકડી ચૂપ થઈને બેસી રહેવું. અનઅધિકારી આગળ, જે અધિકારી નથી તેના આગળ ગુપ્ત વાતો ખોલવી કે બોલવી નહીં. હવે રાત્રિની અંદર મેં દિવસ દેખ્યો, દિવસની અંદર મેં રાત્રિ દેખી. સંપૂર્ણ તેલ ભર્યું છે, તેમાં દીવો બળે છે પણ એની વાટ બળતી નથી. પાણીમાં એક પુરુષ પ્રગટ્યો, તે નુગરાની જાત કેવી? એટલા માટે જે નિત્ય પરાઈ ચિંત્યા કરશે તે જ આનો અર્થ સમજી કે પામી શકશે. જે પરકારના દુઃખની ચિંતા કરે તો અજ્ઞાન કાળમાં પરબ્રહ્મ છે એ રાત્રિ છે. કારણ અજ્ઞાની પોતાને કદીએ બ્રહ્મરૂપ માનવાનો નથી કે માનતો પણ નથી, પરંતુ બ્રહ્મથી ભિન્ન માને છે, જુદો માને છે. અને હું કરતા ભોગતા, સુખી દુઃખી, પાપ પુણ્યવાન એક જીવ છું એવા અજ્ઞાનરૂપી અહંકારમાં એટલે અંધકારમાં રમ્યા કરે છે. હવે જ્ઞાન કાળમાં જ્ઞાની પોતાને બ્રહ્મ સ્વરૂપ માને છે, દેહરૂપ માનતો નથી. તે જ્ઞાનરૂપી સૂર્ય ઉગવાથી દિવસ દેખ્યો છે એમ કહેવામાં આવ્યું છે. જ્ઞાનીને પરબ્રહ્મ જેવો છે તેવો જ ભાસે છે.
તે પરબ્રહ્મ જાણે દિવસ છે। તેમાં જેમ અજ્ઞાન કાળમાં જગતરૂપ કાર્ય સહિત અવિદ્યા પ્રતીત થતી હતી, તેવી જ જ્ઞાનકાળમાં પણ પ્રતીત થાય છે। માત્ર ભેદ એટલો જ છે કે અજ્ઞાન કાળમાં જગતરૂપ પ્રતીતિ સત્ય માની હતી, સાચી દેખાતી હતી, અને જ્ઞાન કાળમાં તે સાચી દેખાતી નથી, તેમ નથી। એ રીતે જ દિવસની અંદર રાત્રિ દેખાય છે। દેશ કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત એટલે જુદાપણાથી રહિત જે બ્રહ્મ છે તે સંપૂર્ણ વ્યાપક છે। જે જાણે કે સંપૂર્ણ તેલ ભર્યું છે, તેમાં માયા અથવા અવિદ્યા ઉપહિત ઉત્પન્ન થયેલું જે સાક્ષી ચેતન તે જાણે દીવો છે તે બળે છે। એટલે માયા અથવા અવિદ્યાના કાર્યરૂપ કાજળને પ્રકાશે છે। એ માયા અથવા અવિદ્યા સ્વરૂપથી જળ અને પરપ્રકાશ છે। તે જાણે કે વાટ છે, તે બળતી નથી એટલે નાશ પામતી નથી, કારણ સામાન્ય ચેતન એનું વિરોધી નથી। હવે એકાગ્ર અંતર્મુખ વૃત્તિ થાય ત્યારે તેનું સ્વરૂપ જાણો કે તે પાણી છે, અને તે પાણીમાં એક એટલે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી રહિત પુરુષ જે સર્વ શરીરમાં રહે છે અને અસ્થિ ભાતિ પ્રિય એટલે સતચિત આનંદરૂપ છે, એવો બ્રહ્મ સ્વરૂપ પ્રગટ્યો। જે પૂર્વ અજ્ઞાનરૂપ આવરણ એટલે ઢોકણમાં ઢંકાયો હતો, તે આવિર્ભાવ પામ્યો, અપરોક્ષ અનુભવનો વિષય થયો। એ પરબ્રહ્મરૂપ પુરુષ પોતે સ્વતઃ એટલે જાતે જાણવાવાળો સ્વયં સિદ્ધ છે જ, અને જ્ઞાન સ્વરૂપ છે। એને ગુરુની અપેક્ષા નથી, માટે એને નુગરો કયો છે। એની કોઈ પણ જાત કહી શકાય નહીં, કારણ સર્વ ઘટમાં એટલે બધાય શરીરોમાં એ રહેલો છે। જેમ બીજા બધાની જાતિ છે, તેમ પરબ્રહ્મની કોઈ જાતિ નથી, અથવા પરબ્રહ્મને જાતિ કહેવાય નહીં। જ્યાં જાતિ છે ત્યાં દ્વૈતતા એટલે દ્વૈતા સિદ્ધ થાય છે, અને પરબ્રહ્મ તો અદ્વૈત જ છે। જે પુરુષ નિરંતર પરાઈ એટલે સર્વથી પરશ્રેષ્ઠ પરબ્રહ્મ સ્વરૂપની તાત એટલે વાત કરે, એટલે શ્રવણ આદિ અભ્યાસ દ્વારા તત્પર થઈ ચિંત્યા કરે, ચિંતવન કરે, એ જ પુરુષ બ્રહ્મ અને આત્માની એકતાનો નિશ્ચય એટલે જ્ઞાન એ નિશ્ચયરૂપ અર્થને જાણશે અને મોક્ષને પ્રાપ્ત થશે। ભર્યો મેઘ ચારે દિશામાં વધ્યો અને એક અખંડિત ધારે વરસવા લાગ્યો। એમાં મેરુ પર્વત ડૂબ્યો અને નદીઓ બધી સુકાઈ ગઈ। વળી વચમાં હંમેશ એક તારથી પ્રવાહ ચાલ્યો। કોસું વીજળીના ઉપર પડ્યું અને બધા કુટુંબીઓનો નાશ કર્યો। હા, આવો અદ્ભુત અર્થ છે। પંડિતો હોય તે આનો વિચાર કરી શકે છે। બ્રહ્મા એટલે કે બ્રહ્માનંદ સમુદ્રમાં આનંદ પામેલો, જગતમાં વિચારવાળો જે આત્મજ્ઞાની તે મેઘ છે, વરસાદ છે એમ। તે આનંદરૂપ જળથી ભરેલો છે, આનંદ સ્વરૂપ છે એમ, અને તેના સ્વરૂપાકાર વાદળની ઘટા છાઈ રહી છે, અને ચૈતન્ય રૂપ આકાશમાં શરીર રૂપ પર્વતના શિખર ઉપર સ્થિત છે। તે પરિપૂર્ણ બ્રહ્મભાવરૂપ ચારે દિશામાં રમવા લાગ્યો, અને તેલની ધારાની માફક
નિરંતર પ્રવાહવાળી જે અખંડિત આનંદયુક્ત અનેક વૃત્તિ છે તે જાણે જળની અનેક ધાર તેણે કરી વરસવા લાગ્યો, એટલે વ્યાપ્ત બ્રહ્મનો અનુભવ કરવા લાગ્યો. અહંકાર આદિ જગત એટલે સંસાર છે તે જાણે મેરુ પર્વત છે, તે ડૂબી ગયો એટલે 3 કાળમાં અભાવ થઈ ગયો, રહ્યો નહીં. અને બાહ્ય બાધિત વિષયાકાર થવાવાળી અનેક વૃત્તિઓ તે જાણે બધી નદીઓ તે સુકાઈ ગઈ. બાધિત વૃત્તિ હતી એ સુકાઈ ગઈ, રહી જ નહીં. એટલે કે વિષય વાસનારૂપ જળથી રહિત થઈ ગઈ. તે નદીની ઉર એટલે વચમાં બાહ્ય વિષયાકાર હોવાવાળી વૃત્તિઓના અંતમાં અને વિષય વાસનાથી રહિત થયેલી વૃત્તિઓની આદિમાં એટલે કે એ બેની વચમાં કેવળ સ્વસ્વરૂપાકાર હોવારૂપ એકતાર પ્રવાહ રાત દિવસ ચાલ્યો લાગે છે. જ્ઞાન થયા પછી જે વૈરાગ થાય છે તે જ જાણે કોશું છે. તે સૂક્ષ્મ રાજસી અને તામસી સ્વભાવવાળી અનેક વાસનાયુક્ત ચંચળ બુદ્ધિરૂપ વીજળી છે. એના ઉપર પડ્યું અને તેથી વૈરાગ્યથી રાગ દ્વેષ લોભ આદિ આસુરી સંપદીઓ એટલે સંપદા રૂપ બધાય કુટુંબનો નાશ થઈ ગયો, કોઈ રહ્યું નહીં. એટલે કે આનો અર્થ અનુપમ એટલે સર્વથી ઉત્તમ સર્વોત્કૃષ્ટ ઉપમા રહિત છે. માટે જે પંડિત એટલે સ્વરૂપાકાર અંતઃકરણવાળો જ્ઞાની હશે તે જ આનો વિચાર કરી શકશે, આનો ભેદ જાણી શકશે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.